હાલો મનસુખ, હાલો. હા બોલો. મનસુખભાઈ બોલો. હા હા, કેટલા દિવસથી તમને ફોન ઉપાડતા જ નથી તમે. જીવું છું એટલે થોડાક દી તોય ઉપાડી લીધો ને મરી ગયો હોત તો તમે કરો છું એમ મને કેવી દુઃખ થયું. હમણાં આપ તો બાર મારે કેસ ચાલુ છે 8 મહિના. છોકરાને એકવાર રાખો કે મને એકવાર રાખો. છોકરાઓને ફોન આડશે ને રોવા બે છે. તો હું શું કરું? મારા બાપ ને હું એક જ છે. હું એમાંથી મારો બાપ રંડા હોય છે છોકરા વગરનું થા એમને મારે કેસ મારા ભરણ પોષણમાં ચાલુ છે 8 મહિનાથી, પણ એ લોકો નથી રજૂ થતા, કોઈ વસ્તુ કરતા જ નથી. એમ બીજી લઈને વીર ગયો, ભાગી ગયો છે. બીજી બાઈ લઈને ભાગ્યો? હા, મારી છોકરી છે 3 વર્ષની. ક્યાં ગામથી બોલો? હું ધારી પ્રેમપરામાં બોલું. તારી પ્રેમપરાથી? અને આપણે કઈ સમાજમાં બોલો? દલિત સમાજમાં. અને આ છોકરો ક્યાં ગામનો? મોટા સારોડિયા. બારી કરી છોકરી બાણંદી. હલો. હા હા, તમારું નામ શું કીધું? તમારું નામ? મારું નામ સોનલ. હે? સોનલ. સોનલબેન. તમારા બાપુજીનું નામ? કરશનભાઈ. અટક તમારી? દાફડા. તો તમે દાદા જીવનમાં લે હું? હા. હું આમાં શું કરું? હવે એ લોકો ખોરાકી મંજૂર થાય એવું કઈ કરજો નથી. પોલિટિશિયન રજૂ થતા 8-9 મહિના થઈ ગયા. અને એ બાઈ ક્યાં ગામની લઈને વી ગયા? એ સુરતની છે. તમારે હારું ક્યાં ગામ હતું? મોટા સારોડિયા. ઈ ક્યાં આવ્યું? એ ગારિયાધાર પાસે. ગારિયાધાર પાસે. તમારા ઘરવાળાનું નામ શું હતું? નીતિનભાઈ મુકેશભાઈ મકવાણા. હે? નીતિનભાઈ મુકેશભાઈ મકવાણા. નીતિનભાઈ મુકેશભાઈ મકવાણા. નીતિન મુકેશભાઈ મકવાણા. ઓકે. અને ઈ અટાણ ત્યાં સારોડિયા રહી છે સુરત? સુરત રહી છે અત્યારે. હા. એમાં એવું છે કે મને પેરેલિસ ના આંખ આવી ગયા એટલે એમ કે હવે નથી જોતી તને. એટલે મોઢું બોડું ત્રાહું થઈ ગયું કે હાથ પગ ત્રાહા થઈ ગયું? પેલા એવું 5-6 મહિના એવું રહ્યું, ત્યારે તો મને કમ્પ્લીટ છે. ડિલિવરી કરી એટલે છોકરીમાં 3 વર્ષની છે. પેરેલિસ થઈ ગયો એટલે બાય બદલાવી નાખી એમ કર્યું ને? આ ત્રીજી બાય છે. પેલા લગ્ન કર્યા ને ત્યાંથી છૂટું કરી નાખ્યું, પછી મારે હારે કર્યા, પાછા ત્રીજી જગ્યાએ છે. એટલે બધી બાઈની ઇન ઘરે જેટલા ઘર બાંધ્યા બધાને પેરેલિસ આવી ગયો? તમે એક ન દેવો? મને એક ન દેવો. પેલી તો રેડી હતું, કમ્પ્લીટ હતું, કઈ વાંધો નતો એને. એને પેલી બાઈ હતી એને છૂટું કરી નાખ્યું, એમાં હું દખ હતો એને? એવું બેન આમ હતું તો પછી એને કરી નાખ્યું છૂટું કે નો છે. બસ તમારી હારે કહું છું? હા. પછી તમારી હારે છૂટું કરી નાખ્યું? મારે છૂટું નથી થયું. મારે ખાલી હું પ્લેન ભાઈ મિત્રી કરાર કર્યા છે. એને? હા. અને તમે અટણ ઘરે બેઠા છો ને એને મૈત્રી કરાર કર્યા? હા. ઈને મૈત્રી કરાર કર્યા. ઈ કેની છોકરી? ઈ ક્યાં ગામની? ઈ સુરત રે. ગામનું નામ તો મને નથી આવડતું. ખોપાળા છે. ખોપાળા? ખોપાળા ક્યાં આવ્યું? ઈ ભાવનગર જિલ્લામાં જ આવ્યું. ઠીક. તમારા ઘરવાળાની એની અટક હું છે? મકવાણા. મકવાણા પણ મારા બાઈ બહુ બદલાયો. ખાવા ભલે ને કઈ ન બાઈ તો બદલાવ. મકવાણે નું શું કરવું? મને ભેગા કરનાર છે. મમ્મી ને ભાઈ એના કાકા બધા ભેગા બધા કરીએ. અત્યારે અમારી બેન બને બધા હામું છે. મારા ભાભી અત્યારે અહીંયા છે. એટલે તમારી એની હારે તમારે હામું હતું? હા. ઠીક. એટલે એને અમારે સમાજ રીતે છે. એને લવ મેરેજ કર્યા બે. તો તમારી ભાભી અહીંયા જ છે. મારા પપ્પાને ઘેર. ઠીક. એને બાંધી લીધું? હા. એને છોકરો છે 3-4 વર્ષનો. ઠીક. એને 2 જણા ભળે છે ને? હા. એને રેડી છે. એ કે નથી ને જાતા આવતા કોઈ વસ્તુ. એ તો પછી આવી રીતે થયું એટલે ન થાય. હું તો હમણાં ન છે ને. આવે છે હવે કેમ કરશું તું? એટલે તમને તમારી સલાહ લેવા માટે ફોન કર્યો. શું કરવું એમાં? તો હું શું કરી શકું? તમારા ઓડિયો વાયરલ કરવો છે?
હા વાયરસ કેદુન પપ્પા 6-7 મહિના તમારા વિડીયો સાંભળે છે. મને તું કે ફોન કર, પણ તમારો ફોન તમે કરો ને તો ઉપાડતા ન. તમે કઈ રીતના મારે વાત કરવી? ઈ રોજ ફોન કરે ને હમ એકાદ મહિને એકાદ ફોન થઈને ઉપડામાં એવું થઈ ગયું. હવે મારે શું છે માતાજીના ઓલા રામાપીના પાઠ જેવું થઈ ગયું. પપ્પા ડેલી તમારા વિડીયો જોઈ સાંજે 10, 11, 12 વાગે લગી. એટલે હું થોડોક આમ ફ્રેશ હોઉં તો ઉપાડું. પછી મારે ઘરે બાયડી છોકરા બધું છે. એ તો બધીનું હોય જ ને, એ તો વાંધો હોય થોડો. મારે આખું ઘર અટાણ હેડ ફપેટ થાય. કેમ કે મારી ડગરી ખાઈ જાય તો મને કોઈ દવાખાને થોડા લઈ જાય. હે જો અમરેલી કેસ ચાલુ મહિલા મંડળમાં કર્યો, પછી ધારી કર્યો, પછી ધારી કોર્ટમાં કેસ ચાલુ છે, પણ કઈ રિઝલ્ટ નથી આવતું એમ. આ છે વકીલ હારે વાત કરીને કરી નાખો. ભલે બિચારો ઓલો શું નામ છે એનું કીધું તમારા ઘરવાળા? નીતિન. હા નીતિન. આવડિયા બાઈ રહી ગયા મને છે બદલાવી નાખ્યા. તમે ઉપાધિ ન કરતા. એ તો બદલાવી તો નાખશે જ ને. છે ને બાઈ બદલાવાની ટેવ પડી ગઈ ને, ટાયરમાં પંચર પડે ને મારા દીકરા બદલાવી જ નાખે. મારો બાપ છે ને બાઈ કોણ આના ઘરમાં આવી રીતે બેસી જતી હોય સારી? ઈ બધા લુખા હોય, આગળ પાછળ કોઈ ન હોય ને. મારે ભાઈ એકવાર કર્યું એમાં રાઈડ નાખી ગયા. નકર મારે બદલાવાની ગણતરી પણ કાંઈ આપણું મેળ થતો નથી. નહીં એ છોકરીના પપ્પા ત્યારે ઈ રોય છે, એની બેનની મોટીને હગાઈ કરીને તો ઈ તૂટી ગઈ આના હિસાબે. હા નાની ભાગી ગઈ તો મોટીને હગાઈ કરી 17 વર્ષની છે. મોટીને હગાઈ કરી હતી, એને ફાઈન છોકરા હતી, એને છૂટું થઈ ગયું. પછી અમારે જ કરવું. એ બધા રોય હેરાન થાય કે પાસે આંધો હજી અમારે જોઈ છે એમ કે બેન તમે છૂટું ન કરતા, સહી ન દેતા, તમે છૂટું કરો તો લગ્ન કરશે ને. અમારી ગાડી બંધ પડી ગઈ છે એટલે હવે અમે રિક્ષા બિક્ષામાં શેમાં ખાઈશું. ગાડી બંધ પડી ગઈ. હા બેન, એટલે તમે એક કામ કરો, તમારા ફોટા મોકલો બેન. તો અમારે ફોટા તો પણ અત્યારે ઘડીખમ મોકલું, ગમે ત્યારે અત્યારે જ મોકલો. અટાણે મોકલો તો જ, નકર પાછો ઓડિયો પડ્યો રહે પછી મને ન કહેતા. હાલો મોકલો કઈ. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો છે. તમારું આ વિશે શું કહેવાનું છે તે ખાસ કમેન્ટ કરજો. કે આજના જમાનામાં આવા પણ લોકો હોય છે જેની પત્નીથી પરેશાન થઈ જતો હોય છે અને 3 વાર લગ્ન કરી નાખે છે. તો આ માણસ વિશે તમારું શું કહેવાનું છે તે ખાસ મિત્રો કમેન્ટ કરજો. કે આજના જમાનામાં આવા પણ લોકો હોય છે જેની પત્ની ઉપર ભરોસો નથી કરી શકતો અને તેની પત્ની પણ એના ઉપર ભરોસો નથી કરી શકતી. તો આવા લોકો માટે તમારું શું કહેવાનું છે તે ખાસ મિત્રો કમેન્ટ કરજો. કે આ ભાઈ છે તેને 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર એને પત્ની બદલાવી છે. મિત્રો આ કેટલો પરેશાની છે એની પત્નીથી, કે 3 વાર એને પત્ની બદલાવાની જરૂર પડી. તો આ વિશે તમારું શું કહેવાનું છે તે ખાસ કમેન્ટ કરજો મિત્રો. લાઇક શેર કરવાનું ન ભૂલતા. અને મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવા રેકોર્ડિંગ તમને સૌથી પહેલાં સાંભળવા મળે SK જાની ચેનલ પર.